બાયડ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી દીપેશ્વરી ધામ એટલે ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર. વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી દીપેશ્વરી ધામ ખાતે નવરાત્રિ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. બાયડ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી દીપેશ્વરી ધામ જૂના ઉંટારડા ગામે નવરાત્રિના નવલા દિવસોમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ યાત્રાધામે તહેવારોના દિવસે, રવિવારે અને ખાસ કરીને પૂનમના દિવસોએ દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે. અહીં વર્ષોથી શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમા એવા દીપેશ્વરી ધામ ખૂબ પ્રખ્યાત બની ચૂક્યું છે. શ્રી દીપેશ્વરી માતાજી સાથે ભક્તોની અનોખી શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિરનો 500 વર્ષનો ઇતિહાસ ધરાવતો હોય તેવું વડીલો જણાવી રહ્યા છે. આ મંદિરે માતાજી બાળકીમાંથી ફૂલનો ઢગલો થઈ માતાજી સ્વરૂપે પ્રગટ થયા હતા તેવું વડીલો જણાવી રહ્યા છે. અહીં શ્રદ્ધા સાથે બાધા માનતા પૂર્ણ થતાં માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. અહીં માતાજીએ અનેક પરચા પૂર્યા હોય તેવા દાખલાઓ પણ જોવા મળી રહ્યા છે. ભક્તો માટે બેસવા માટે છાંયડાની સુંદર વ્યવસ્થા, દર્શનાર્થે આવતા ભક્તોને ભોજનાલયમાં પ્રસાદ પણ પીરસવામાં આવે છે. જેમ જેમ નવરાત્રિના દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ દૂર દૂરથી અહીં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. દર્શનાર્થે આવેલા ભક્તે જણાવ્યું હતું કે હું જડી પંચાલ મદદનીશ જિલ્લા સરકારી વકીલ અરવલ્લી મોડાસાનો રહેવાસી છું. અવારનવાર માતાજીને દર્શન કરવા આવું છું. મારી પત્નીને મણકાની બીમારી હતી અને માતાજીની બાધા રાખેલી હતી. મણકાની બીમારી કેટલાય ડૉક્ટરને બતાવ્યું છતાં મટે નહીં. અને છેલ્લે એકદમ શ્રદ્ધાના કારણે બીમારી દૂર થયેલ છે. આજે બાધા કરવા માટે આજે આવેલા છીએ. અને આજે રવિવાર છે, નવરાત્રીનો પાવન દિવસ છે. માતાજી મારી મનોકામના પૂરી કરી એ તમામ લોકોની પૂરી કરે તેવી પ્રાર્થના. આ મંદિરના ઇતિહાસ વિશે મંદિરના મહંતે વિશેષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું. શ્રી દીપેશ્વરી માત કી જય. મા દીપેશ્વરી માતાજીનું મંદિર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઉંટાડા ગામના માજુમ નદી કિનારે આવેલું છે. આ મંદિર આશરે 500 થી 700 વર્ષ જૂનું પુરાણું છે. અહીંની એક સત્ય ઘટના છે, અમારા વડીલો દ્વારા અમને જાણવામાં આવેલી છે. આ મંદિર હતું ત્યાં આગળ જબરજસ્ત એક વડ હતો. ગામના નાના બાળકો બધા અહીં નદી કિનારે વડે હિંચકા ખાવા આવતા હતા. તેવામાં આ માતાજી, જે નામ આજે દીપેશ્વરી માં દીપા કહેવાય છે, તે બાળકી બીજી બધી બાળકીઓ જોડે અહીંયા રમવા આવેલા. વડલાની હિંચકો બધી હિંચકા તેવામાં અચાનક તે નીચે પડી ગયા. તેઓ આગળ ફૂલનો ઢગલો થઈ ગયો. તેમની સાથે બીજી બાળાઓ હતી તે વિસ્મય પામી રુદન કરવા લાગી. વાયુ વેગે વાત ગામમાં પસરી ગઈ. ગામ લોકો ત્યાં બધા ભેગા થઈ ગયા. બધા વિચાર કરવા લાગે આ શું થઈ ગયું. તેવામાં એક આકાશવાણી થઈ કે કોઈએ ગભરાવાની જરૂર નથી. આ એક શક્તિનું અવતરણ છે અને આની તમે પૂજા કરશો તો માતાજી તરીકે આ મા તમારી દરેકની મનોકામના પૂર્ણ કરશે. જે જેની ઈચ્છા હોય તે માતાજી તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશે. આવી આકાશવાણી થઈ. ત્યાર પછી ગામ લોકો બધા ભેગા થઈ ત્યાં આગળ
ઈંટો મૂકી અને માતાજીની પૂજા કરવામાં આવી. સમયને વાત વધારતા વધારતા નાનું દેવળ બનાવવામાં આવ્યું. માતાજીએ પરચા પૂરવામાં આવ્યા તો ગામમાં ચોરી કરવા ચોર લોકો આવે તો ગામની બહાર જઈ શકતા ન હતા. કોઈ બેન દીકરી ગામની આજુબાજુની જે 2, 4, 5 ગામ છે તેની દીકરી સાસરીમાં જાય તો આગળ કોઈ પણ પ્રોબ્લેમ થાય તો માતાજીને યાદ કરે તો માતાજી તરત જ એની વારે ચડતા. આવી રીતે માતાજીએ પરચા પૂર્યા. ધીમે ધીમે આજે તમે જોઈ રહ્યા છો કે માતાજીનો વિકાસ કેટલો થઈ રહ્યો છે. આજે અહીંયા પૂનમના દિવસે લાખો પબ્લિક આવે છે. અહીંયા મંદિર ટ્રસ્ટ તરફથી પંડ્યા નવીન કાકા તેમજ ગામજનો દરેક સેવા સારી રીતે નિઃશુલ્ક આપે છે. અહીંયા પૂનમે ભોજનાલય ચાલે છે તેમજ રવિવારે ભોજનાલય ચાલે છે. એ સિવાય પણ કોઈ સંઘ આવે તો તેમને મફત ભોજનનું આયોજન કરવામાં આવેલું છે. આ મંદિર 700 થી પણ વધારે વર્ષનું છે. આ એક સત્ય ઘટના છે. ચમત્કારો તો હવે તમે સાંભળ્યા અને અત્યારે તમે જોઈ રહ્યા છો. ચમત્કાર તો થઈ પબ્લિકને પૂછી જો તો ખ્યાલ આવે. તમે જોઈ રહ્યા છો આ એક જગ્યા નદીની કોતરો છે. આ કોતરોમાં પબ્લિક આવે છે. સૌ પ્રથમ માતાજી ગામની બ્રાહ્મણની દીકરી હતા. તે રમવા આવેલા અને તે વડના હિંચકે હિંચતા પડી ગયા અને ફૂલનો ઢગલો બની ગયા. જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ.